બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સાબુદાણાના વડા અને સાથે દહીંની ચટણીની રેસીપી નીચે મેં લિંકમાં શેર કરી છે। સાબુદાણાના વડા બનાવવા માટે 1 વાટકા જેટલા સાબુદાણાને ચોખ્ખા પાણીએ ધોઈ કોરા કરી અડધો વાટકા જેટલું પાણી નાખી 20 મિનિટ માટે પલાળી દઈશું। 4 નંગ જેટલા બટેટાને મીઠું અને પાણી નાખીને બાફી લઈશું। અડધા કપ જેટલા સિંગદાણાને 1 ચમચી ઘી ગરમ કરી તેમાં શેકી લઈશું અને ઠંડા પડી જાય એટલે ફોતરા ઉખાડી મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું। સાબુદાણા પલળી જાય એટલે તેમાં બટેટાને આવી રીતે ખમણીથી મેશ કરી લઈશું। સાબુદાણા અને બટેટાને મિક્સ કરી લઈશું। હવે તેમાં લીલા મરચાં, આદુ, સંચળ પાવડર, મીઠું, અડધી ચમચી મરી, 1 ચમચી ખાંડ, અડધા લીંબુનો રસ, સમારેલા લીલા ધાણા અને મીઠા લીમડાના પાન નાખી બરાબર મિક્સ કરી સિંગનો ભૂકો એડ કરી તેને પણ મિક્સ કરી લઈ બંને હથેળી વચ્ચે તેલ લગાવી આવી રીતે વડાની પેટીસ બનાવી લઈશું। ગરમ તેલ બંને બાજુ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। તૈયાર છે સાબુદાણાના